નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપ સૌનું ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સમાં હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 ચેપ્ટર 2 ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ અને કેપેસિટન્સ. આ ચેપ્ટરમાં આપણે અમુક દાખલાઓ પર ધ્યાન આપતા હતા. તો હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 4. શું કહે છે દાખલા નંબર 4? થોડો પ્રશ્નો પર ભાર આપીએ. પ્રશ્ન એવું કહે છે કે 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર 1.6 ગુણ્યા 10⁻7 કુલમ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. એટલે હવે આપણા પાસે એક ગોળો છે, આ પ્રકારે ગોળો છે. આ ગોળાની ત્રિજ્યા જે આપણા પાસે આપેલી છે તે છે 12 સેન્ટીમીટર અને આમાં આપણે q જેટલો વિદ્યુતભાર વિતરિત કરીએ છીએ, નિયમિત રીતે વિતરિત કરીએ છીએ, જેની કિંમત છે 1.6 ગુણ્યા 10⁻7 કુલમ. બરોબર છે? તો આમાં આપણને શું શોધવાની વાત કરી છે? એ પ્રશ્ન નંબર એ માં શું કહે છે કે ગોળાની અંદર શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્ર કેટલું છે. તો મિત્રો આની અંદર ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે અથવા તો શૂન્ય હોય છે. કઈ રીતે હોય છે? તો જો દાખલા તરીકે આપણે એવી વાત કરીએ છીએ કે આ એક ગોળો છે અને આ ગોળાની અંદર માનો કે આપણે આ બિંદુ પર અહીંયા ક્યાંક આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાની વાત કરી છે, જ્યારે અહીંયા કને આપણા પાસે વિદ્યુત ભારનો સમાવેશ કરેલો હોય. તો માનો કે ગૌસિયન પૃષ્ઠ આપણે અંદર વિચારીએ તો હંમેશા એટલું યાદ રાખવાનું હોય છે કે ગૌસના નિયમના આધારે ગૌસિયન પૃષ્ઠ જે છે એમાં શું હોય છે કે ગૌસિયન પૃષ્ઠની અંદર વિદ્યુતભાર હોવો જોઈએ, બહાર નહીં. ક્યાં હોવો જોઈએ? અંદર. તો આમાં વિદ્યુતભાર બહાર છે એટલે આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્રની કિંમત શૂન્ય છે. પછી શું વાત કરી છે? પછી વાત કરી છે બી કે ગોળાની તરત જ બહાર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. તો ગોળાની સપાટી પર નો વિદ્યુતભાર તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો ગણી શકાય. એટલે કે માનો કે દાખલા તરીકે ગોળાની કેન્દ્રથી એટલે r ગ્રેટર ધેન કેપિટલ R, એટલે આ જે આપણે ત્રિજ્યા લઈએ છીએ કેપિટલ R લઈએ છીએ ગોળાની, બરોબર? r ગ્રેટર ધેન કેપિટલ R અંતરે આવેલ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર એટલે આપણે શોધી શકીએ છીએ E r પર, જેમાં છે kq/r². આ સ્મોલ r ની વાત કરી એટલે અંદાજિત માનો કે આપણે એના ક્ષેત્ર અહીંયા ત્રિજ્યા પર જોઈએ તો આપણા પાસે k ની કિંમત છે 9 ગુણ્યા 10⁹, q ની કિંમત આપેલી છે 1.6 ગુણ્યા 10⁻7 ભાગ્યા r એટલે આપણા પાસે 12 સેન્ટીમીટર આપેલું છે, એની જગ્યાએ 0.12 એનું વર્ગ. બરોબર છે? તો આ બધું જ કંઈક સોલ્વ કરતા આને તમે સોલ્વ કરશો એટલે તમારી પાસે કંઈક કિંમત આવશે 16 નવા 144. એટલે આ કઈ કિંમત છે આપણા પાસે 14.4 into 10⁻⁹ એટલે 10⁻² ભાગ્યા આને આપણે 0.12 ના જગ્યાએ 12 ગુણ્યા 10⁻², એનો વર્ગ એમ કરી દઈએ તો 14.4 into 10⁻²/144 into 10⁻⁻4. આ પોઈન્ટ અહીંયા હટાવો એટલે અહીંયા કને 1 10 આવે, આ બે થયા કેન્સલ
એટલે આ 10 ની 2 અહીંયા 10 ની +1 છે, +1 આના સાથે ભળે એટલે -3, -3 ઉપર જાય એટલે +3, એટલે આ થયો આપણા પાસે 10 ની 5 ન્યૂટન પ્રતિ કુલમ. આ થયો આપણા પાસે ER જે છે B નો જવાબ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે સી પર શું કહે છે કે ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટરે આવેલા બિંદુ પર, ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર પર આવેલા બિંદુ પર, તો હવે આપણે શોધવાનું છે સી બિંદુ. તો સી બિંદુ માટેની વાત કરીએ તો E18 પર, બરોબર છે, જેની કિંમત આપણે કહી શકીએ છીએ KQ/R². K ની કિંમત છે 9 ગુણ્યા 10 ની 9, Q ની કિંમત છે 1.6 ગુણ્યા 10 ની -7 અપોન 18 ગુણ્યા 10 ની -2 નો વર્ગ. બરોબર છે? તો આ સોલ્વ કરતા અહીંયા આપણી પાસે આવે છે 14.4 ગુણ્યા 10 ની 2 ભાગ્યા 18 ગુણ્યા 18 ગુણ્યા 10 ની -4. હવે આને સોલ્વ કરતા આપણા પાસે કઈ કિંમત બને છે 444 ગુણ્યા 10 ની 2. આને સોલ્વ કરતા 4.44 ગુણ્યા 10 ની 4 ન્યૂટન પ્રતિ કુલમ. બરોબર છે? તો આ વસ્તુ આપણા પાસે આનો જવાબ આ પ્રમાણે આવે છે. આ તો E18 પર, જેનો જવાબ તમે અહીંયા જોઈ શકો છો. બરોબર? હવે નેક્સ્ટ આપણે જોવાનું છે દાખલો નંબર દાખલો નંબર છે 2.5. 2.5 નંબરનો દાખલો. તો જો મિત્રો 2.5 નંબરનો દાખલો શું કહે છે? સ્વાધ્યાયનો દાખલા નંબર 2.5 શું કહે છે કે પ્લેટો વચ્ચે હવા હોય, સોરી 2.5 તો આપણો થઈ ગયો છે, 2.5 નહીં, સોરી મિત્રો 2.6. આપણે શોધવાનું છે 2.6 નંબરનો દાખલો. હા 2.6 2.5 નંબરનો તો થઈ ગયો છે લાસ્ટ લેક્ચરમાં. શું કહે છે કે દરેક 9 પિકોફેરાડ કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટન્સને શ્રેણીમાં જોડેલ છે. એટલે આપણા પાસે 3 કેપેસિટન્સ છે જેને શ્રેણીમાં જોડેલ છે. એટલે શ્રેણીમાં જોડવા માટે કંઈક આ પ્રકારે આપણી આકૃતિ બને. બરોબર છે? તો આપણે જે પ્રમાણે આકૃતિ બનાવેલ છે તે પ્રમાણે આ પ્રકાર કંઈક સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું થશે અને સંયોજનમાં 120 વોલ્ટનો સપ્લાય જોડવામાં આવે તો દરેક કેપેસિટરના સમાન સ્થિતિમાં તફાવત શોધો. બરોબર છે મિત્રો? તો આપણે પહેલા તો સંયોજન કેપેસિટન્સ શોધવાનું છે. તો આનું છે 9 પિકોફેરાડ, આનું પણ 9 પિકોફેરાડ અને આનું પણ 9 પિકોફેરાડ. તો શ્રેણીમાં કેપેસિટન્સ હોય તો 1/C બરાબર 1/C1 + 1/C2 + 1/C3. 1/C બરાબર અહીંયા છે આપણા પાસે 1/9 + 1/9 + 1/9. એટલે આનો જવાબ થાય છે આપણા પાસે 3/9. એટલે C બરાબર 3 પિકોફેરાડ. આ C ડેશ ની કિંમત મળી આપણે. બરોબર? આ તો પ્રશ્ન નંબર A. હવે આપણે વાત કરી છે પ્રશ્ન નંબર B ની. તો પ્રશ્ન નંબર B જે છે શું કહેવા માંગે છે કે આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાન તફાવત કેટલો થશે? એટલે અહીંયા આપણા પાસે જે બેટરી છે એમાં 120 વોલ્ટ લગાડી દઈએ તો આપણા પાસે શું થાય
હવે ત્રણેય કેપેસિટરનું કેપેસિટન્સ પણ સમાન છે અને ત્રણેય કેપેસિટન્સ શ્રેણીમાં આપેલા છે, બરોબર છે. તો શ્રેણીમાં આપેલા હોય તો હંમેશા યાદ રાખીએ આપણે કે શ્રેણીમાં આપણા પાસે વીજભાર અથવા તો વિદ્યુત પ્રવાહ સમાન હોય તો ફરક શું હોય? આપણા પાસે વોલ્ટેજ જે છે એ અલગ અલગ હોય છે, બરાબર? એવું હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવા માટે થઈને કેપિટલ V બરાબર V1 V2 V3, પણ અહીંયા કેપેસિટન્સ સરખું હોવાના કારણે આપણે એવું કહી શકીએ કે 120 વોલ્ટ બરાબર કાં તો 3V1 અથવા કાં તો 3V2 અથવા 3V3. કેમ? કારણ કે આવી પરિસ્થિતિમાં V1 બરાબર V2 બરાબર V3 થશે. કેમ? કારણ કે કેપેસિટન્સ સરખા છે એના કારણે. તો આના આધારે આપણે એવું કહી શકીએ કે V1 બરાબર 40 વોલ્ટ, V2 બરાબર 40 વોલ્ટ અને V3 બરાબર પણ 40 વોલ્ટ. એટલે આ ત્રણેયની કિંમત આપણા પાસે 40 વોલ્ટ જેવી મળે છે, જે આપણા પાસે આનો જવાબ છે. બરોબર છે મિત્રો? તો આ હતો આનો તફાવત. ત્યારબાદ આપણે આવીએ છીએ દાખલા પર. યસ, સ્વાધ્યાયનો છે દાખલા નંબર 2.11. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.11 જે આપણે હમણાં જોવાના છીએ. નંબરનો દાખલો શું કહે છે કે 600 પિકોફેરાડનું એક કેપેસિટન્સ 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. 600 વોલ્ટનું કેપેસિટર છે, સપ્લાય વડે કરવામાં આવે છે. પછી તેનું સપ્લાય સાથે જોડાણ દૂર કરવામાં આવે છે અને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 600 પિકોફેરાડના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયામાં કેટલી ઊર્જા ગુમાવાશે? બરોબર છે. તો સૌપ્રથમ આપણા પાસે જે પણ કિંમત આપેલી હોય તે દાખલા તરીકે આપણા પાસે C1 ની કિંમત આપેલી છે 600 પિકોફેરાડ, C2 ની પણ કિંમત આપેલી છે 600 પિકોફેરાડ. હવે જે આપણા પાસે પહેલા વોલ્ટેજ જે સપ્લાય કરવામાં આવે છે તે છે 200 વોલ્ટ અને બીજી વખતે જે વોલ્ટેજ સપ્લાય કરવામાં આવે છે તે છે 0 વોલ્ટ. હવે ઊર્જા ઘટાડા માટેનું જે સૂત્ર છે એ કે ઊર્જા આપણે કઈ રીતે ઘટાડી શકાય તેના માટેની વાત કરીએ. હવે આમાં જે ઊર્જા જે ઘટે છે તેના સૂત્ર પ્રમાણે જોવા જઈએ તો આ જે કેપેસિટન્સ છે એ કેપેસિટન્સ એક પ્રકારે જોવા જઈએ તો એ થાય છે શ્રેણીનું કેપેસિટન્સ. કઈ રીતે? તો પહેલા તો આપણા પાસે આ કેપેસિટન્સ હતું જેને આપણે આ બેટરી વડે જોઈન્ટ કર્યું, પછી આ બેટરી કાઢી અને એ જ કેપેસિટન્સને આ રીતે આમ જોડ દેવામાં આવે છે. તો આ બંને કેપેસિટન્સની અંદર વિદ્યુતભાર તો સમાન થાય. વિદ્યુતભાર સમાન ક્યારે થાય? જ્યારે શ્રેણીમાં જોડવામાં આવે. હવે આને માનો C1, આને માનો C2. તો આને C1 C2 ગણીએ તો 1/C1 + 1/C2 એટલે C ડેશ ની કિંમત કેટલી થઈ? C ડેશ ની કિંમત થઈ 2C1 C2 C1 + C2. સોરી 2 નહીં, C1 * C2 C1 + C2. એટલે આ C ડેશ થઈ. હવે આ C ડેશ જે છે એ શું કહેવાય સમતુલ્ય કેપેસિટન્સના કારણે શોધવામાં આવે છે. તો આપણે કેટલી ઊર્જા થઈ એના આધારે જોવા જઈએ તો 1/2 CV². તો અહીંયા કને આવશે ડેશ, બરોબર છે. તો
તો અહીંયા આપણે c ડેશ ની કિંમત શોધીએ તો u બરાબર 1/2 c ડેશ ની કિંમત છે આપણી પાસે c1 c2 upon c1 plus c2 કૌંસમાં અને આ v સ્ક્વેર નો તફાવત શોધવા જઈએ તો v1 v2 સ્ક્વેર તો આ થયું v1 v2 સ્ક્વેર તો ડેલ્ટા u બરાબર 1/2 c1 c2 એટલે આ થયું 600 * 10⁻12 નો વર્ગ upon 1200 * 10⁻12 અને આ છે આપણા પાસે વોલ્ટેજ જેની કિંમત છે 200 વોલ્ટ એટલે આને તમે કટ કરો તો આ તો મળે છે 100 તો ડેલ્ટા u આની કિંમત શોધવા માટે અહીંયા આપણા પાસે કિંમત મળે છે 3612 આ બે 0 ને આપણે આમાં મર્જ કરી નાખીએ તો આ થઈ જાય 10⁻10 -10 નું વર્ગ કરો એટલે થાય આપણા પાસે 10⁻20 એટલે ઘાત છે એના આધારે વાત કરીએ 10⁻20 ગુણ્યા 100 ભાગ્યા 1200 ગુણ્યા 10⁻12 આટલી કિંમત થઈ બરોબર છે મિત્રો તો હવે આને આપણે સોલ્વ કરી દઈએ ડેલ્ટા u બરાબર આમાં આપણા પાસે ઊર્જાના આધારે વાત કરીએ તો કેલ્ક્યુલેશન ના આધારે આમાં થાય છે 12 3s are 36 તો 3 * 10⁻20 plus 2 minus 12 એટલે આપણા પાસે આવે છે 3 * 10 હવે આને સોલ્વ કરવું હોય તો અહીંયા થઈ જશે આ that is -20 -20 -12 એ થાય છે -32 -32 plus 20 that is -30 સોરી આ પ્લસ થશે મિસ્ટેક છે that is -20 joules આટલી ઊર્જા થઈ પણ આમાં કંઈક પ્રશ્નમાં ભૂલ આપેલી છે કદાચ જવાબમાં ભૂલ હોઈ શકે છે તેમ છતાં કંઈ હોય તો મને જાણકારી આપજો બરોબર છે તો આ હતું ઉદાહરણ નંબર 2.11 બરોબર છે મિત્રો બાકી બહારના સ્વાધ્યાય છે જેમાં હું તમને થોડી ચર્ચા કરી દઉં કે સ્વાધ્યાયનો દાખલો નંબર 2.12 એમાં ખાલી ઊર્જાના આધારે સોલ્વ કરીએ તો W બરાબર kq² upon r એના આધારે સોલ્વ કરશો તો પણ તમારી પાસે જવાબ આવી જશે બસ r ની કિંમત તમને શોધતા ફાવી જોઈએ ક્વાઇટ ઈઝી દાખલો છે પછી છે ક્યુબ વાળો દાખલો આ ક્યુબ વાળો દાખલો આપણે બી બાજુ વાળા ઘનમાં આપેલું છે તો તંત્રના લીધે ઘનતાના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર શોધો તો આ પ્રકારનો દાખલો આપણે થઈ ગયો છે મિત્રો આ મેં તમને કરાવેલો છે એક્સ્ટ્રા દાખલો પછી છે એક આ દાખલો પણ આ પ્રકારનો દાખલો પણ આપણે કરેલો છે કે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે અને વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે તે પણ તમે જોઈ શકો છો તેમ છતાં કોઈ આમાં ડાઉટ પડે તો મને કહેજો 11 નંબરનો સોરી 2.14 નંબરનો દાખલો તો બાકીના દાખલા આપણે જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું મિત્રો ટેસ્ટ માટેની મહેનત કરતા રહેજો કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે મને બેઝિઝક કોઈ પણ સંકોચ વગર પૂછી શકો છો અસ્તુ થેન્ક યુ